મારો હાથ હુણીને વેલો આવજે. આવે મારો હવજ, મારો દીકરો, એ મારો ગગલો આવે. આ તારા કાકા રે બોલવે ગિગલાયા આવજે રે. તારા કાકા બોલવે ગિગલાયા આવજે રે. આવજે દીકરીઓ મોજાર, આવજે માડીની મોજાર. હાલે મારો દીકરો છોકરાની સીટી વાગી, દશમાં આવે દીકરા નહીં, અવળી દશમાં આવે દીકરા. મારો દીકરો, મારો ગગલો, એ મારો હવજ આયો. ઓ તારા કાકા બોલાવે ગિગલાયા આવજે રે. જય ઠાકોર, જય માતાજી, રામ રામ. જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય માતાજી, રામ રામ. અરે કાકા, આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો. સાંભળો બેટા, એ પાવડા હોતો બોલાવવાનું કારણ એટલું છે કે તમે ગયા તા ક્યાં? એ આનંદ પર. આનંદ પર હું હતો? તમે મને મોકલ્યો થો ક્યાં? તને હજડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. વાડીએ જ હતો, કોઈની દાડીએ નતો. ખોટું બોલમાં. વાડીએ તમને ક્યાંય નો દેખાણો. હા બોલ. નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં, એ નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં. તું હતો ક્યાં? વાડીએ જ હતો. પણ વાડીએ ક્યાં ઠેકાણે? કુંડી આડો. કુંડી આડો હું ભરડા મારતો. ત્યાં ગારાનો હાંડિયો બનાવતો તો. એ કલમઠા ઉગીને જી ઊભો છો, ગારાના હાંડિયા બનાવે. એ વાવણીનો સમય થઈ ગયો, કામ બધું પડ્યું છે, ક્યાં આટા મારે? ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ ડારો દેવાય? છોકરાને પટાવે પટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય. ઓહો, એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય તો તમને પટાવાય પડશે, કાઈ વાંધો નહીં. હા. તાર કાકો બેઠો છે બેટા. આ લે ધીમી ધારે માથે હાથ ફેરવી અને તાર કાકો તને પટાવે. મારો દીકરા પટી જા, છોકરો પટી ગયો, માની ગયો. હા, તમે પટાવો તોય નો પટવું તો પેલા હું કામ ડારો દીધો? પેલા નો કહે બેટા તારે હું વાંધો છે એમ? કાઈ વાંધો નહીં બેટા. હાલ તને તાર કાકા ધીમી ધારે શાંત મગજે પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી, દો દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા છે. બેટા તને કાઈ વાંધો હોય ઈ મન મૂકીને તારે કાકાને વાત કરી દે, તારું દુઃખ મટાડી દઉં પાકું. તો કાકા હું નાના મોટો તમારી ભેગો છો. હાસુ તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. તારી વગર એક શાકન તાર કાકાને નો હાલે હો ભાઈ. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો છે. ઈ વાત હાસી. ભત્રીજાની વાત જો કાકાને ખબર ન હોય તો કાકાની જિંદગીમાં ધૂળી પડી કહેવાય ભાઈ. હા ભલે બેટા, મુજા તો નહીં, તાર કાકો બેઠો છે. ઓય મેનમાં મેન તારે બે વાંધા હોય મને ખબર હોય. હા ભાઈ, પેલા વાંધાની અંદર તારે ઈ હોય, માંગી લે મારા હવજ, માંગી લે મારા દીકરા. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે, તાર કાકો તને રમકડા લઈ દે. રમકડા જોઈ તો રમકડા, રમકડાને હું કરે અટાણે રમકડા. અને બેટા રમકડા કદાચ આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા, માંગી લે મારા હવજ. એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે. એ તાર કાકો તને કુરકુરિયા ક્યાં ગયો? ક્યાં ગયો? આ છોકરા ભારે કરી લે.
ના ટકો ને બધા શું કરો છો? ના હું કરે હે ના હું છે અમે વાંઢેસ મીટિંગ રાખી. ઈ નથી તમારી મીટિંગ પૂરી કરો ને આવી આવો હવે પૂછતોય નથી. તુંય વાંઢો છો ટકા? બધાય વાંઢા છે. આવ્યા અરે કાકા ઓ મારે રમકડા નથી જોતા. બટા તાર રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયાય નથી ખાવા. અલા તાર કુડકુડિયા નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે જોઈ જી. મેં મારા આપાને વાત કરી હતી કે તારા કાકા વાડીએથી આવે પછી જે તો લઈ આવજે પછી આવી આવું. આ પણ તાર આ માં તાર કાકો અહીંયા સામે ઊભો છે ભાઈ તમાર બાપ દીકરા ને હું વાત થઈ માંગ તાર કાકો જીવે છે બોલ હું જોઈશી. હા મારે જોઈ મેં વાત તો કરી કે મારે કપડા મેચિંગ કરવા દિલડે ફોટો પાડવો. ક્યાં તારે કપડા મેચિંગ કરવા છે ફોટા પાડવા છે? અકલ મઠા આ વાત ભૂલી જા બટા. બીજું જે કાંઈ માંગી લે એક મોળું હોણ બોલ્યા વગર માંગી લે તાર કાકો અત્યારે ત્યારે હાજર કરી દે. મારે જોઈ જી. મારે જોઈ વો અલ્યા અકલ મઠા ઉગીને જી ઊભો થયો ને વહુ નો દીકરો થાસ તો કાકા હું હવે વાડીએ કામ કરવા નહીં જાઉં. કેમ નહીં હું થયું? આલ્યો આ તમારો પાવડો હા અને આ તમારો કેરોસીન નો ડબ્બો. કા હું થયું પણ વાત તો કરો. વાડીએ જઈ હા બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખ. અલ્યા એવું નો કરાય મારો દીકરો. ઓય ના ભાઈ એવું નો કરાય છોકરા નો કરે. બાપના આમ બધી બેહુન દવા પાઈ છે. ઓય છોકરા ઈ નો કરાય બેટા મારો દીકરો ડાયો આ વાત નો કરાય. હે છોકરા આપણું બધું ઊંધું વળી જાય બેટા. નહીં ભલે પેઢી ઉઠી જાય. છોકરો આ છોકરાને પણ કાઈ ખબર પડે ને અને આને માનતો નયો. હટ પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ચિરાગભાઈ ઘેર નહીં જવા દે. એલા હાલ ને ભાઈ હવે સા પાઈકો હવે અને હાણસી ક્યાં મેલી? થડિયામાં પડી ભાઈ લઈ લેને આ તારા છોકરાનું કાઈ ઊભું. ભાઈ હવે અહીંયા હાણસી જણતી નથી ને તું નિયા આનિયા ભઈડા લે હાલ ને ભાઈ. અલ્યા રેને ભાઈ તમે કાઈક મોહતા કાઈક કરી સા હેઠો ઉતારો આ હું તા છોકરાનું કાઈક કરું. હાલ ઝડપ રાખજે ભાઈ. હા આવું છું. આજ એક જ છોકરા કોઈ છે? હવે અહીંયા કેટલાય ભેગા થયા આજુબાજુનું વાડીયુંના. એ એકલા હોય જ નહીં. 100 જણા તો હોય જ નહીં. મને નો ખબર હોય વાડીએ એકલા નો હોય. ઈ ઝૂંપડીએ હે બેઠા એ ચા પાણી જ બનાવતા હોય. ઝૂંપડીએ બહુ વ્યા જાય. હા બોલો એમ તો મેળો હોત છે. મેળા ઉપર બેને હા, બધા મેળા. આનંદ કરે. મેળા ઉપર સડી ને હા પેલા પંખીડા હોકાળતા હોય ને કઈ ઉડાડતા હોય. હા, બાજરી વાવીનું હોય. હા તે હું છું હાલો હવે. હાલો હા હાલો. ક્યાં પણ હાલો હું છે હાલો. વોમના આણા તેડવા તો કે હાલો. અકલ મુઠા તારે મેનમાં મેન આજ વાંધો છે તારે. તે મારે મેનમાં મેન વાંધો છે એટલે તો મેં તમને વાત કરી. પણ તને કાઈ કામ કરાવીને મે ઊંધા નથી વળી જાતા. તને નથી કાઈ કામ કરાવતા. ના કાઈ નહીં. આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હા શું તમે કામ કરી ઊંધા વળી ગયા? કાઈ નહીં. ગયા વર્ષે કીધું તું મારી ઓમના આણા તેડી આવ. તમે એવું કીધું તું કે બેટા ખમી જા આપણે આઈટમ પછી તેડી આવશું. હું ખમી ગયો. વચમાં કીધું આણા તેડી આવ. તમે એવું કીધું કે બેટા ખમી જા મા મહિના પછી વાત. હું ખમી ગયો. આઈટમ વઈ ગઈ. મા મહિનો વઈ ગયો. તો આમ નામ રે લગભગ હું ઉયો જાય. એવું બોલમાં બેટા એક શબ્દ એવું ન બોલાય. તાર કાકો જીવે છે જી. તો હમણાં ઉત્તરાયણ હતી. એ કૂતરાણી આનંદ કરી મજા કરી. વાહ ભાઈ વાહ ખૂબ આનંદ કર્યો. તો ઉત્તરાયણ ઉપર 5 દી મારી ઓમને તેડી આવ્યા હો તો તમારા બાપનું શું જાવે? છોકરા તને બોલવાની ભાન નથી. સભ્યતા જેવો કાંઈ સાતો નથી. આમ બોલવાનું છે. હા તો કાકા હું વાડીએ આજે કામ નહીં કરું અને કાલે નહીં કરું. તારા મેનમાં મેન વાંધો આશે. આ મારે મેનમાં મેન વાંધો ઈ છે. મેનમાં મેન ડખો તારે આજ ઊભો છે. ડખો ઈ જ છે. બેટા. તમે આદિ લગન બાના કાઢ્યા. વચમાં કહેતા હતા નોરતામાં તેડી આવશું. નોરતામાં નો તેડવા ગયા. નોરતાની વાત કરતો રે. માતાજીના ગુણગાન ગાયા આનંદ કર્યો. એ રાસ ગરબા ઘૂમ્યા વાહ ભાઈ વાહ. હા રાજ
ગરબે મારા કાકીને રોજ લઈને ગરબે રમવા હા જાય હા રીમા હે? રીમા, આનંદ કર્યો આનંદ કર્યો તો મારે હું પાડો લઈને જાવું એટલે આ ભાઈ તારું ગોઠવાઈ જાય શાંતિ રાખીને આ તો કયો પણ બેટા હા વાત મારી બેટી થોડીક અઘરી છે હો. ભાઈ અઘરી છે એટલે તમને કીધું બાકી તો રૂબરૂ ન મળી લઉં પણ કાઈ વાંધો ને મુજામાં તાર બાપને વાત કરીને આજ તારી વાતનો છુટકારો એટલે હાલ 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 ને ભાઈ હવે હાલ ને મને સાનો કોટો ખડી ગયો અલા કેટલા હાથ ગીરા ચા પીવા નો આવ્યો ઓલો ટીડોન ગોધન ને બધા કેટલા હતા અહીંયા તું તું પણ મારે આ પણ કઈ ખૂટે તારે ને મારો આ ખોળ્યું દાય તું જીવ તો ના ગુડાણો તો હું કરવું પણ હવે અહીંયા સુલા પાસે હાણ સીધ નો જેડી હું ચા બનાવે ઓલો આસુદાદો આયો કે નહીં હા ઈ તો હોય જ હોય ઈ તો હોય જ તે ભાઈ એ હાણજી ની ઈને વધારે ખબર હોય શીખીએ ની પણ એને નો જેડી આઈ એને નો જડી ના રે ના તારું સા બનાવી બે ભાઈ સાસ પીવો હન ભાઈ ભલા ઉભરો આયો આયો ઉભરો વાહ ભાઈ વાહ ઈ તો સા બની છે એની કઈ વાત નહીં હો ભાઈ હું ચા બની કા પછી ખોબો ભરીને ધૂળ નાખી દીધી ચામાં આપણે સમજણો માણા ભાઈ ઉપરા ઉપર ઉપરો આવે હાણસી નો જડે પછી ઓલું બળતું થાતું એમાં નાખવું જ પડે ને ધૂળ તો નાખવી પડે ભાઈ બળતું થાતું તું એમાં નહીં ઓય! ચામાં ધૂળ નાખી દીધી કઈ જાવા થોડો દેવાય હા. ક્યાંથી મારા સુલામાંથી લેવી કે આગળમાંથી લેવી કાંઈ ખબર પડતી નથી ઓય! હા ભાઈ હા તારા બાપાએ ઓલી સામાં ધૂળ નાખી એને તો સામાં ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી આ દખિયાને હું જિંદગીમાં ધૂળ પડી છે એ ભાઈ સાંભળ હા છોકરો આવી ગયો એના દખની વાત બહાર કાઢી ભાઈ હું આને વાંધો છે સાંભળ હા. છોકરાનું કહેવાનું એવું થાય હા. એ મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાશું ન કરશે કામ કરવા નહીં જાય હું જોઈ હને આને જોઈ વો હા ભાઈ તમે તરત ઝપટ વધારા કરી જાવ ખારા બો ભાઈ બાપ દીકરો હા એલા આ વહુ જેવડું છે એટલે આ જેવડાનું નોય છોકરે વેન કર્યું આ હજી ઝીણકો છે હું કીધું ઝીણકો છે આ હા ઝીણકો છે તો એટલે આ ઝીણકો નથી તો આ ઊભા મોરાનો વર ખાઈ ગયો છે આમનો રે તો આખા ઘરને ખાઈ જાય એ આને સમજાઈને એલા હશે ભાઈ છોકરું છે જવા દે ને મારા બાપ તું કાઈ કર્યા નહીં કાઈ કરવાનું થતું નથી હા ઘરમાં ધ્યાન દેતો નથી આહા વાડીએ જાતો નથી અરે ગરી એના બાપ આરે 10 દાડા દીથી આ બોલા લઈને બેઠો હે હા આ દખિયાને મારે 10 વરા ખમાડવો હજી કેટલા 10 વરસ લગી કાઈ કરવાનું થતું નથી દો વરો હા 10 વર્ષ ખમાડો ચા હું ગુજરી જાઉં આને સમજાઈને હા તા વસમાં બોલે ભગરો આ ઝપટ કરી જા એટલે ભાઈ હશે ભાઈ છોકરું છે લ્યા તું મૂંગો ગોડા ને માથાળા તો નથી જતો હા હશે ભાઈ આનું કાઈ કરીને મારા બાપ કાઈ કરી જો ઓણ કપાસમાં કાઈ થયું નથી મોળું છે 10 વીઘાની મરસી વાવી હતી હમણાં બધી ઊભી ભરી ગઈ મરસી બળી ગઈ હા હા ડુંગળીમાં ભાવ નો આવ્યો ભાવ હમકો નો આયો ઓણ કઈક વાવેતર બદલાવું જોઈશે હા ઈ કાઈ કરી વાવેતર બદલાય કાઈ બીજું કાઈ કરી મેં કીધું તું હું તમે કીધું તું કે ધાણા વાવો હા થાય તો ધાણા નકર બીજું કાક વાવી દેવાય અલા હા તો હા ગુડા, એ. ધાણાનો દીકરો અહીંયા કઈક વાડીએ જાવ તો ખબર પડે અહીંયા હું વાવું હા ગાજર વાવો લોદર હોતા ખાઓ યા હશે ભાઈ એ ભાઈ આનું કાઈ કરી એ વીરા જો ઓણ કપાસમાં કઈ થયું નથી હા માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી બહુ મોળું ભાઈ ઓણ થોડુંક મોડાઈ જેવું છે હા છોકરાને કહી દે ઓણ કુ ખમી જાય હા ઓર થોડો ઘણો કઈક વિચાર કરશું ભાઈ મોલ તો તારે ઓણકું ખમાડવાની વાત છે લે ભાઈ આ એક વાર ખમાડ દે ને ભાઈ એ ભાઈ હા. છોકરો નાના મોટો મારા ભેળો થયો છે ભલામણા એમ તો એક વરડી હું કે એટલા વર ખમાડી દઉં છોકરાને ભાઈ એક વાર ખમાડ દે ને જા હા જા હારું હારું જ બધું એવું બટા હા તારા બાપનું થોડુંક પડખા વગું કહેવાનું એવું થાય હા એ વણ કપામાં કાંઈ થયું નથી હા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી હવે આણાને ને પાલાને હું લેવા દેવા ન્યા વિશ્વ પાલો ચાય એટલે આ ઈ પાલાને જ લેવા દેવા છે બેટા નહીં જો તમે મારી ઓના આણા તેડી આવો તો જ આ નકરના એટલે આ છોકરા માની જા હું તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે હોમાં એક હાવજ મારો દીકરો એના કાકાનું કયું કરે અને આ વાત લઈને તારા બાપ પાસે જાવ ને તો મારે આબરૂનો સવાલ છે હટ! મારે જિંદગીનો સવાલ છે
એટલે આ માની જા તારે માનવું પડશે નહીં માનું માની જા નહીં માનું ખમી જા નહીં ખમું સમજી જા નહીં સમજો ઝુકુંગા નહીં એ ભાઈ બોલો દીકરા આ ક્યાં ગદનું પુષ્પા જોઈને એવું એ લાગે ભાઈ આજના દાડામાં બાપ નામ તારો છોકરો આજ હામા પાણીએ ચડ્યો આજ માને એવું મારાથી નહીં નથી એ વીરા બોલ હે કાયા મુઠ્ઠીના ઘરમાં ડખા કરવા એ નહીં તું ના વેઠવેડ ભાઈ આ ગોરામાં પાણી હુકાય ભાઈ પાણી હુકાય એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો આને સમજાય નહીં નકર હું ક્યાંક આનો ગોરો ફોડી નો નાખું વિશે ભાઈ ગોળા વાળા બાપ દીકરા મને ઝપટમાં વહટી કરી મને હા ધમણ કર્યો હવે આ તો નથી રહેતો ઘડી વિશે ભાઈ એ તારા મૂંઝવણ હોય તારા ભાઈને કે પણ છોકરાનું કામ કરી દે ને ભાઈ હવે કાઈ વાંધો નહીં થોડી ઘણી મૂંઝવણ છે ભાઈ બોલ બોલ હે તું થોડો ઘણો કાવડિયાનો ટેકો કરતો હોય હા અને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય બેઠો તારો ભાઈ બોલ તો છોકરાને કહી દે હા કાલ હવારે હા એની વહુના આણા તેડવા જવાનું પાકું પાકો હા કહી દે જા કહી દઉં ને હા કહી દે અલે છોકરા હા મુદા તો રે આનંદ મજા કર સુકાદો આવી ગયો નિર્ણય આવી ગયો હવાર પડતા ઉગતા પોરે ભડકડા વાસ્યામાં તારી વહુના આણા તેડવા જવાનું એ કેમ છું હું છું પાકો પાકો મારો દીકરો હવે વિયો જા છોકરો ડાયો ભાઈ હાલ હવે વિયો જા કાકાનું કીધું કરે હો ભાઈ હાલો હાલો મેં સાટારી કાડુથી કામ જાય ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા હાલો નહીં મેળાવે તમારો તારે આજે આવવાનું છે અકલ મઠો તારે અહીંયા શું છે લેકા લેતો એમ નથી માનવી એમ તારે શું છે અહીંયા તે પણ મારી વહુના આણા છે હું નો આવું બીજું કોણ આવે આ જો અરક પતુડો એ અલા અકલ મઠા તારે અહીંયા નો અવાય એટલે આ છોકરે માજા મૂકી ભલા મણાવે તારે અહીંયા અવાય કેમ તારે હજી તને મારે તારા હાહરાનિયા કંકુ પગલા કરવા મોકલવા હા મેન મુદ્દાની વાત ઊભી છે નવો રિવાજ કાઢવો તારા હાહરાનું કહેવાનું થાય છે તારા હાહરાનું હમેથી કેણ આવ્યું છે હા તારા હાહરાનો હંધેવો આયો કે જ્યાં સુધી જિનકા જમાઈ કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આગળની કાર્યવાહી કાંઈ નહીં થાય એક કામ આગળ નહીં વધે જ્યાં સુધી તમે પગલા પાડવા નહીં જાવ ત્યાં સુધી તો એક કામ કરો હા અત્યારે કંકુ લેતા જાઓ હા પગલા મારી રીતે પાડી આવે આવડે સદન પગલા પાડતા પગલા હું કેવાય ખબર પડે છે પાડતો પાડતો હું કેવાય પગલા તો પગેથી જ પડે હા પણ કેમ હા, પડે પડે. હારાના ઘીરે હો પરિણામ ઝાલ હું કરે ચાલીએ લ્યા હા તો આવા પગલા હોય રાંદલમાંનો ઘોડો ખૂલતો એમ પગલા પાડે આવી રીતે હોય એ, વળાકો માર્યો એ તો હારું વરી ગયો આવી રીતે પગલા હોય આવી પગલીઓ નો પાડવાની હોય હારાના ઘીરે જાય એ ઉમરામાં પગ મૂકી એટલે ઝીણી પગલીઓ પાડતા હારાના ઘીરે જાય શીખો કઈ કાકા પાસે ખૂબ પાડ્યા પગલા હા અને ભલા મણા તારા હારાના કાયમિક ફોન આવે એકાદી વાર વાત કરી લેતો ભલા ઉપાડી મણા. લેવાય ફોન પછી અમારે કેટલાક જવાબ દેવા હા. તારું મેન મહત્વ હોય આ તો ઈ બાને અમને ફોન કરે ભાઈ મને શરમ આવે શરમનો દીકરો એકાદી વાર વાત કરી લેવાય પેલા જ અમને દારૂ પૂછે હે હા કેતા ને કે જમાઈ શું કરે ના ના ઓય, જમાઈ નો બોલે એમ કે અમારા જમાઈ રાજા શું કરે છે એમ નો કહેવાય કે ધોરિયામ પીડ્યો રે ધોરિયાના દીકરા કઈક ધોરિયામાંથી બાયણે આવો અને ધંધીનો કરો અને કઈક ખાતો જા હાવ શરીર લેવાતું જાય છે હા કઈ ખાતો ઉપાધિ હોય તો કે કઈ ઉપાધિ કીધી પણ બીજું ઈ તો બધું થઈ જાય પણ કઈ નાડિયા લગાડો તમારે ક્યાં તાણી પડી છે હા. દુજાણાનું ક્યાં તમારે ઓલું ઓછું છે દુજાણાની ક્યાં વાત કરે હા, હમણાં એની માયા 5 કિલોના સોખા ઘીના અડદિયા બનાવ્યા સોખા ઘીના અડદિયા હા 5 કિલોના ઘી તો અલગ અલગ 100 કિલો કુલ હા હા, એ છોકરા તો અહીં આમ દો વેલા ઉઠી હા. એ પ્રગડા વાસ્યામાં 5 વાગ્યામાં ઉઠી નળના કોઠે 5 અડદિયા નો દાબી જાવી તો કઈ કામાં લોહી તો ચડે લોહી સડે ઈ તો વેલા ઉઠે ઈ ખાય લે તો કોણ વેલું ઉઠે આ વેલા ઉઠી જતા હશો છોકરાના ભાગમાં તમે કાંઈ આવવા નથી દેતા આ ખોટું બોલે અડદિયા ડબરો જ એના રૂમમાં પીડ્યો હોય બહાર કરી જતા હોય મારા યોજા ખોટી ઘર ઉઠી કરતો હાલ ખોટું બોલે આવડો આ 5 કિલોના અડદિયા બનાવ્યા સોખા ઘીમાં બાપના આમ છે અડધાનો ભૂકો પડ્યો હોય તો આ યોજાને હવે ઘર ઉઠી કરતો એટલે આ જાને ભાઈ હાલ ભાઈ છોકરું ગયો આ માથાનો દુખાવો ગયો ભાઈ આ એમ નહીં
હા હું થયો આ તમે મને હારે નો લઈ જાવ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે ઘઉં વાઢવા જાવ? એલા ઘઉં કેદું ના કટરમાં નીકળી ગયા. એ આડા પડી ગયા, કકડમાં કાઢી નાખ્યા, દવણા થઈ ગયા, યાડમાં વિયા ગયા, સુકાવો આવી ગયો ને દાબો થઈ ગયો. હા આણા તેડવા જાય છે વિયો જાલ. પોપટ આણા તેડવા જાવી તમે જાઓ. હાલ હાલ ભાઈ આશ માન જો ધમકી દઈ દીધી. આશ ઈ તો ઠીક. અને હજી હું છે અને હું છે હજી. આ મારું એક બૂટ ક્યાં? હા હા જોઈ લે ભાઈ. જોઈ લે એક જોડે જપતું કરન આણાનો દીકરો થાય. બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. કીમણો થી આવ્યો તો. આમથી આવ્યો તો કૂતરું વાય ગયું તું. કેવા કલર નું હતું? કાબરું તેતરું. તેતરી ઝપટ કરી પાછી. હે યા ક્યાંક વસાડે કેળા પાડીને આવ્યો હોય છે અહીં એક જ છે. એ ઓલા ડેલે પડ્યું છે. હા યા જોતો દીજે ક્યાંક. અને લેતો જાજે જાવ. એક જ હતું. હા એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે છે? આવ્યો જાલ. એ જાવા દેની એની. રે રે રે. હા, હું છે. ઊંધો સોનો પે. હા હા હા. અને લુગડાની બાણ નથી બખ્યા દેખાય ઊંધો સોનો પહેરીને આવ્યો ઓકલ મઠો. કોક વેવાય વેલા ભાડ છે તો આબરૂની પથારી ફરી જી છે. હું ધો સોયણો પહેરીને આવ્યો ને મોઢું બગાડે પાછો અંધારામાં પીરો તો. મારી મજબૂરી છે. હું ધા સોયણામાં છે ને તમારી મજબૂરી કરી ગઈ છે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો. એ આને કાઈ જા બધું અહીંયા ઉગાડવું પડશે. આપણું ઘર ઉઠી કરશે. હાલ ભાઈ હાઈશ. હાશ યુ હાલ હવે તો કાઢ્યું જ છે. આણા તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને? મલકમાં બધાયના દીકરા હઈ છે પણ તારાથી તો હાક બીડો હાવ. આવી પરજા હોય. આવા દીકરા હોય. ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું. હું તમારામાં ધ્યાન દેવું. આણા તેડી આવો પછી કે ઓય, ધમકી દેતો નહીં એ. હા હું છે. છે તારે છે હું. તારા મનમાં હોય કાઢી નાખ પણ ધમકી નો દેતો તો હું છે. હા આણા તેડીને આવો. બાપના આમ છે તો નોખો નો થઈ જાવ. આ તારા કેટલી પણ સીના પાળજ્યા તારું કરમ જોય ભાઈ. નોખું થઈ જવું હોય તો થઈ જા. ખોટી ધમકી મારતો નહીં હો. નોખા થયા પછી બાપા પાસે કાઈ આયસા નો રાખતા. હજી તારો બાપ ગઈઢો નથી થઈ ગયો. હજી ફૂલ કામ કરવાની તેવડ છે. પણ નોખા થયા પછી 80 વીઘામાંથી 1 વીઘો જમીન નો દઉં. હા વીઘાની વાત ભૂલી જા. એક સાવા જમીન એક ખોજની જમીન નહીં મળે બાકી આશા રાખતા નહીં થઈ કઈ. જાવ નોખા જાવ. જમીન નો જો તો કાઈ નહીં. એક રૂમ તો દેહો ને. રૂમે નહીં મળે ને કાંઈ નહીં મળે. હા હજી બધું મૈયારામાં ઊભું છે. હજી કાંઈ મળશે ને જાવ. કાઈ વાંધો નહીં. હું ભાડે રે. લે ક્યાં ભાડા રીસ્યો? રહીશો. હે? ક્યાં રીસ્યો ભાડે? ચાંદલી. સાંજલી. અહીંયા શું કરશો? બિઝનેસ. શેનો? હે? શેનો? રેતી કપસીનો. કાઈ વાંધો નહીં જાઓ કરજો તમે તમારે. જાઓ, તમે તમતાર થાય કરજો. જાઓ. બિઝનેસ કરજો. હાલો હાલ ભાઈ હાલ. હે વાલા. હા વાલા 5 લીટર લેતું જાવું. હું કેરોસીન. કોના હાટું? મારા હારા હાટું. તારા હારા ને હું કેરોસીન ગુડવું છે. તારા બાપના ડબલા ભઈને. ત્યાં હું એને કેરોસીન ને કરવું છે. મારા હારા ને કંટાળો આવ્યો તો કાયમ લાગે ને. એટલે આ કંટાળો આવશે તો ઈ એની ફર કરી રહેશે પણ મારા બાપ હવે તું જા હવે. વિયો જ આવે. હાલ છોકરાને હારે નો લઈ જાય. એકલા એકલા જાય. હું કાઈ કવરાવત નહીં. કૌરવ દીકરા વિયોગાની છોકરાને નો લઈ જાય. એકલા એકલા જાય. તમારે જાવું?